सजात्म स्वरूप परम गुरु तारीख 6 मार्च 2005 माटुंगा। साथे बोलीशु बधा बीजी गाथा। वर्तमान आकारमा मोक्ष मार्ग बहुलो विचारवान आत्माधीने वाक्यो अप्रभो। साधक ने आ गाथा विशेष जागृति रूप है। ये जीव ने पोताना आत्मानु कार्य करवू छे अने मनुष्य भाव मळ्यो छे। सत्पुरुषो अने सद्गुरुनो एने योग पण थयो छे, तो एना माटे आ विशेष जागृति रूप गाथा छे कि आ भरत क्षेत्र छे एने वर्तमान काळनी अपेक्षाए एम कह्युं के जे काळनी अंदर अने जे क्षेत्रनी अंदर सर्वज्ञ वितराग परमात्मा विचरे छे ए काळ अत्यारे अहीं नथी। होय तो उत्तम निमित्त, बाकी तो उत्तम निमित्त कहो पोतानुं उपादान। आ विश्वनी अंदर कोई उत्तम निमित्त होय आ जीवने तो ए पोतानी उपादाननी शक्ति छे। तो ज्यां भगवान अत्यारे विचरे छे ए खरेखर धर्म क्षेत्र छे अने धर्म काळ छे। धन्य छे प्रभु के जे क्षेत्रे जे काळे आ साधक जीवो संत धर्मात्माओ ज्ञानीओनी वच्चे पोताना आत्मानुं कार्य साधी रह्या छे। आपणने એટલી ખોટ છે, તો ખોટ છે એટલે જાગૃતિ વિશેષ। કાળને દોષ ન આપવો। સમય દોષિત નથી, પણ એ સમયને પકડવાની જે સૂક્ષ્મ ઉપયોગ રૂપ આપણી જે ગતિ છે વર્તમાન મનની એ પકડી શકતી નથી, એટલો ત્યાં પ્રમાદ સમજો। આથી તમારો આત્મા પણ છે એટલે આપણો આત્મા પણ આ કાળમાં છે અને કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર પણ આ ગાથા મૂકી અને આપણે જાગૃત પણ કર્યા છે કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ ભાવ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ। અંધકારનો નાશ થતા જ્ઞાનને પ્રકાશ કરવાની કોઈ નવી વિધિ નથી, યાદ રાખો। અંધકારનો નાશ કરવા માટે અને જ્ઞાનના પ્રકાશ માટે કોઈ નવી વિધિ નથી। જેવો અંધકારનું નાશ થાય તેવું ત્યાં પ્રકાશ છે જ, કેમ કે અંધકારને પ્રકાશનારું તો પ્રકાશ જ હતું। એટલે ક્ષેત્રને અને કાળને દોષ આપવો એ પ્રમાદનું કારણ છે કે ભાઈ શું કરીએ, આ કાળ એવો છે, એમાં પણ અમે કોઈ ઉદયની સાથે એવા વિચિત્રપણે સંકળાયેલા છીએ કે કરવું ઘણું છે, કરીને જ જવું છે, પણ થઈ શકતું નથી।
તીર્થંકરો નથી, ભગવાનના સમોષણો નથી, કંઈક કર્મોની પણ અમારી વિચિત્રતાઓ છે. આ બધા પ્રમાદને અનુસરનારા કારણો છે. જીવ બે વસ્તુનો ખ્યાલ રાખે કે કર્મ ભાવ છે તે અજ્ઞાન છે, આ જ ભાવ અજ્ઞાન છે. આનું નામ તે કર્મ ભાવ, કે મારે કરવું છે પણ બારમાં સંજોગ અનુકૂળ નથી. આત્માને ક્યાં પ્રભુ સંજોગ નડે છે અને એને ક્યાં પ્રતિકૂળતા ને અનુકૂળતાનો સવાલ છે કે તું ત્યાં પ્રમાદને સેવે છે, ઉભો રહે છે. આત્માને કોઈ સમય નથી, કોઈ કાળ નથી, કોઈ ક્ષેત્ર બહારનું આત્માને છે નહીં પ્રભુ. આત્માનું ક્ષેત્ર આત્મામાં છે અને આત્માનો જે સમય છે એ ત્રિકાળ છે, ત્રિકાળ સમય છે. એને પરિણમન રૂપ સમય કેવો તો સમજવા માટે ઉપચાર કીધો છે. બાકી વાસ્તવિકપણે જોવામાં આવે તો એ ત્રિકાળ ધ્રુવ શાશ્વત વસ્તુ છે આત્મા, અને એના ઉપર જે નજર પડે છે તો ત્યાં ધર્મ સંભવે છે. બાકી ધન્ય છે કે જ્યાં અત્યારે ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા અત્યારે વિદ્યમાન છે, એવું મહાવિદ્ય ક્ષેત્ર અત્યારે આપણે આ ભરત ક્ષેત્રમાં હોવાને લીધે એ પ્રત્યક્ષ તીર્થંકરના આપણે દર્શન કરી શકતા નથી. પણ વિચારતા એમ થાય છે કે આ જીવે શું પૂર્વે તીર્થંકરના પ્રત્યક્ષ દર્શન નહીં કર્યા હોય, અને છતાં કેમ કામ થયું નથી? કે અત્યારે આપણે એવી ઈચ્છા કરીએ છીએ કે શું કરીએ, એવી લાચારી, એવી અઘટિત યાચના આપણે કરી રહ્યા છીએ કે પૂર્વે એવો યોગ પ્રત્યક્ષ થયો છે, છતાં પણ આપણી ઉપાદાનની શક્તિ જાગૃત હોવા છતાં પણ એની વ્યક્તતા આપણે લાવી શક્યા નથી. એનાથી આ જીવ અનંત કાળમાં રખડે છે અને બાનું નિમિત્તનું આપે છે કે શું કરીએ. આ ભરત ક્ષેત્ર, એમાં આ હુડા અવસર્પિણી કાળ, શું થાય? એટલે આવા બાના આપી અને જીવ પોતે પોતાને ઠગે છે. બાકી તો ધન્ય છે પ્રભુ તે કાળને, ધન્ય છે તે નગરી કે જ્યાં ભગવાન અત્યારે સાક્ષાત બિરાજમાન થઈ અને દિવ્ય ધ્વનિ દ્વારા જગતના જીવોને ઉપદેશ આપી રહ્યા છે કે જે ઉપદેશને પામી જીવ પોતાની ઉપાદાનની શક્તિને વ્યક્તપણે પ્રગટ કરી અને પોતે પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. ઠીક છે, ઠીક છે. તો આપણી પાસે અત્યારે આ નથી તો ત્રિકાળ શાશ્વત કે જેનાથી તને પરમેશ્વર ઓળખાયા, અરિહંત પરમાત્માના દર્શન થયા, એવું આત્મ તત્વ સદાય પ્રકાશમાન તારી પાસે છે. ત્યાં જઈને પણ, ભગવાનના પ્રત્યેક સમોષણમાં જઈને પણ જો તારી આ દ્રષ્ટિ ન હોય અને માત્ર ભગવાનને જોવાથી તારું કામ થશે એમ તારી જો માન્યતા હોય, એમ તારો જો અભિપ્રાય હોય કે ભગવાન મારું કામ કરી દેશે, એવી તારી સમજણ હોય તો અહીંયા કે ત્યાં કાંઈ ફેર નથી.
પણ જો તારી દ્રષ્ટિ અહીં આત્મલક્ષી હોય અને મારો આત્મા સદાય શાશ્વત ત્રિકાળ હોવા રૂપે છે, એની હાજરી સદાય છે, ક્યારે નથી. ભગવાન હોય તો પણ હોય, ભગવાન ન હોય સામે તો પણ મારો આત્મા તો શાશ્વત સદાય છે. જો છે એના તરફ નજર ન કરતા જે નથી એનો ખેદ કરવો નરી મૂર્ખતા છે. તને કામ કરવું નથી, બાના બતાવવા છે. અને એમ અનંત કાળમાં એને આવું મહારત્ન મનુષ્ય ભવ, એમાં આવી સમજણ અને બધા સદગુરુના સત્પુરુષોના સમાગમના યોગો તે ખોઈ નાખ્યા છે. વાત સાચી છે પ્રભુ. એટલે આ ગાથા જાગૃતિ રૂપ છે. કોને? સાધક જીવ. કેવા સાધકને? કે જે સાધક પરિપૂર્ણ પોતાના આત્માને તો માને છે, પણ એની શક્તિઓનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરતો નથી, અને નિમિત્ત ઉપર જ્યારે આધીન થઈ જાય છે તો પોતે પરાધીનપણે રહેલો એ આત્મા કદી પણ પોતાના આત્માને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે કે આ સંસારના અનંત દુઃખોથી નિવૃત્ત નહીં થઈ શકે. એટલે કે પોતાના આત્મામાં પ્રવર્ત નહીં રહી શકે, નહીં થઈ શકે. પંચમ કાળમાં જૈન ગ્રંથોની અંદર આ કાળને લુષમ કહ્યું છે. વેદાંત કઈ કાળ કહે છે, પણ એ તો કાળને કહે છે, મને કહે છે. તો આત્મા છું પ્રભુ, જ્ઞાનનો મહાસાગર ગુગવાતો કાળને કહે છે. અને કાળને ને મને શું સંબંધ? વિશ્વની અંદર 6 દ્રવ્યમાં એક કાળ છે, એનું જ્ઞાન છે, પણ એની સાથે મારે ક્યાં રમત કરવી છે? અને જે ક્ષેત્રમાં અત્યારે હું છું, જેનું નામ ભરત ક્ષેત્ર છે, એમાં તીર્થંકર પરમાત્માનો વિરહ છે. એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પ્રમાદી જીવ કહે છે. તો એનો એક જ ઉત્તર છે કે પ્રભુ, પહેલા તને પરમાત્મા પ્રત્યક્ષ મળ્યા હતા, અનંત કાળમાં અનંત વાર. પ્રભુ, તારા જન્મની તો કોઈ આદિ નથી, કેમ કે તું જન્મ્યો જ નથી, અને નથી તારો અંત. જેને આદિ નથી અને અંત નથી અને પરિભ્રમણ છે, તો એ પોતાની ભૂલને લીધે છે. કોઈ કાળ અને ક્ષેત્ર એને કોઈ ફેરવવામાં બિલકુલ કાર્યકારી નથી, નિમિત્ત પણ નથી. એ નિમિત્ત તારો આત્મા છે, અજ્ઞાન છે વર્તમાનમાં. એ કે છે અહીંયા, કેમ કે આવે છે ને એક પદમાં આવે છે કે કર્મ ઉદય જીનરાજનો, કર્મ ઉદય જીનરાજનો ભવિજનને હિતકાર. ભગવાનને જે આ તીર્થંકર પદ મળ્યું છે એ ભવિજનોના હિતકાર છે, હિત માટે મળ્યું છે. ભગવાન પોતાના માટે નહીં. આ ભગવાનને કર્મનો ઉદય છે કે જે તીર્થંકરપણું છે. સર્વ જીવ કરું શાસન રસીના ભાવની આ ફળની સ્થિતિ છે. તો કોના માટે છે? તો કે ભવ્યજનોના હિત માટે. આ તીર્થંકર પદ ભગવાન માટે નહીં, પોતા માટે નહીં. નથી પ્રભુ. તો એમ થાય કે એક વાત ત્યારે સારી ઈ હતી
કે ત્યારે પાખંડીઓનો મત હોતો નથી. જ્યાં ભગવાન તીર્થંકર વિચરે છે પ્રત્યક્ષ, અને એમના સમોષણ હોય છે, સંખ્યાત કેવડીઓ હોય છે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ હોય છે, પંચમ ગુણ સ્થાનકે પણ સંખ્યાત શ્રાવકો શ્રાવિકાઓ હોય છે, જે સભાની અંદર ત્યાં એક વાત આપણા માટે ઉત્તમ એ હોય છે કે ત્યાં પાખંડીઓ વિશ્વની અંદર છે ને 363 પાખંડ મત છે. એમાં 180 ક્રિયાવાદી છે કે જે ક્રિયાથી જ મુક્તિ માને છે. 84 પ્રકાર છે અક્રિયાવાદીના, કે જે માત્ર સૂક્ષ્મ અધ્યાત્મમાં આત્મા બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એની વાતો કરનારા એવા 84 પાખંડીઓનો મત છે. અને 32 વિનયિક છે. બસ એ સમસ્ત જીવોના જેટલી દેવ દેવીઓ ને દેવ હોય એ બધાનો વિનય કર્યા કરે. વિનય કોનો કરવો જોઈએ એ ખબર નથી, પણ બધાનો વિનય કરવો, આપણને કોઈનો નિષેધ કરવો નહીં, ગમે ત્યાં જવું. આપણને તો ભગવાન બધા સરખા. એવા અવિનયિક એવા 32 પાખંડીઓનો મત છે. ગમે તે આપણને શું વાંધો, ભગવાન હનુમાન દેખાય તો ત્યાં પગે લાગવો, ગણપતિ આવે તો લાગવો, સાંઈ બાબા દેખાય તો પગે લાગવો. આપણને તો ભગવાન બધા સરખા ને. હે મનીલાલભાઈ, આપણને કોઈનો નિષેધ ન કરવો. એવા 32 એ પાખંડીઓના પ્રકાર છે. અને 67 અજ્ઞાનીઓના છે, મિથ્યાત્વી ઘોર અંધકારમાં, જેને કઈ ખબર જ નથી. ક્રિયાની એ ખબર નથી, અક્રિયાની એ ખબર નથી, વિનય અવિનયની એ ખબર નથી, કઈ જ ખબર નથી. એવા 67 મતો છે. ખાઓ पियो और मजा करो, एक दिन आएगा चले जाएंगे, क्या करना है दुनिया को, आए हैं दुनिया में तो खाओ पियो, और सब वस्तुएं जो जो अब प्राप्त हो रही है वो खाने के लिए तो भगवान ने बनाई है, और भगवान ने बनाई है तो प्रसाद समझ के खाना चाहिए. ऐसे मानने वाले 67 पाखंडियों का मत ये विश्व में है. कुछ करना नहीं है, उन्हें आना है जाना है, बस खत्म. એવા મત 363 કુલ મત એવા જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાં હોતા નથી. એટલું આપણને લાભનું કારણ સમજવું કે એ પાખંડીઓની વચ્ચે આપણે ક્યારેક એવી રીતે ઘેરાઈ ન જઈએ, અથવા તો એ આપણું આત્મધન લૂંટવામાં સમર્થ ન થાય એટલી બચત. પણ એ તો અત્યારે બચી શકીએ. આપણને મન છે અને બુદ્ધિ પણ છે, તર્ક પણ છે અને અભ્યાસ પણ છે, તો અત્યારે બચી શકીએ. કૃપાળુ દેવે આ કાળને, આ કડી કાળને સ્વાર્થમાં વિશેષ કરીને લીધો છે. સ્વાર્થ પરાયણની વાત કૃપાળુ દેવે વિશેષ વચનામૃતમાં કરી છે. અને એ સ્વાર્થને વશથી જીવ મોહવશ થાય છે, અને મોહથી એને માયા, અને માયાથી એને લોભ, અને લોભના કારણે એને ક્રોધ, અને ક્રોધના કારણે એને માન. આ બધાનો જન્મ થાય છે. પણ કાળ કાંઈ તને નુકસાન કરે એવું બને નહીં. તારી માન્યતામાં તું લઈ અને એને બેસે તો ચોક્કસ નડે, ચોક્કસ નડે. કેમ કે આમે અંદરમાં પ્રમાદ તો છે, અને બાકી કાળને દોષ આપી અને પોતાને છૂટી જવું છે. પણ ખરેખર જ્યારે જ્ઞાનીઓએ આ કડી કાળને, આ દુષમ કાળને, આ પંચમ કાળને જ્યારે હળાહળ
મોહને વશ અને પરમાર્થ પ્રાપ્તિના કારણોને વિશેષ કરીને ઘાત સ્વરૂપ બતાવ્યા છે, તો એ સાધકને વિશેષ જાગૃતિનું કારણ છે. અને એનો હેતુ એ છે કે જીવને વિશેષ સત્સંગ અને સત્પુરુષોનો સમાગમ, સત્શાસ્ત્રોનું વાંચન વગેરે એનો જોગ વિશેષ કરીને રાખવો. ત્યાં પ્રમાદ સેવે સત્પુરુષોનો સત સમાગમ, સત્શાસ્ત્રોનું વિશેષ વાંચન અને સતદેવો પ્રત્યે વિશેષ ભક્તિ, સમર્પણતા, અર્પણતા, પૂજન આદિ એ બધું એટલા માટે કરવું જોઈએ કે આ કાળનું સહેજ દુર્લભપણું એવું છે કે બહાર નીકળતા એવા જીવો, આ પાખંડીઓનો આપણને સંગ થાય છે અને એ સંગથી આ નિમિત્તાધીન જે જીવ છે એની સાથે જોડાઈ જાય છે, ભળી જાય છે. નથી ભળવું તોય ભળી જવાય છે, નથી કરવું તોય કરી જવાય છે, નિંદા વગેરે. એ આવા પ્રકારોને લીધે સાધકને એકાંત અને અસંગ રહેવાનો જ્ઞાનીઓનો બોધ છે. અસંગ રહેજે અને એકાંતને પસંદ કરજે, કેમ કે કાળની વાત તને ખબર છે. એટલે ઉલટાનું આ કાર્ય તો જાગૃતિ માટે છે. ભાઈ બાકી તો એવું છે પ્રભુ કે ત્યાં છે તો છે, હવે અહીંયા આવી ગયા તો આપણે આપણા કર્મને લીધે આવી ગયા, કોઈને આપણે મોકલાવ્યો નથી ધક્કા મારીને કે જાઓ ભરત ક્ષેત્રમાં. આપણું પુણ્ય ઓછું પડ્યું ભાઈ, આપણું પુણ્ય ઓછું પડ્યું. મનુષ્યપણું મળ્યું પણ પુણ્ય ઓછું પડ્યું. એ આ ભરત ક્ષેત્રમાં આ જ્ઞાનીઓના, કેવડીઓના, તીર્થંકરોના વિરહમાં આપણને અહીંયા આવવું પડ્યું. એટલી વાત થઈ કે આપણા કર્મને લીધે, કોઈ આપણને મોકલાવ્યા નથી. બાકી ત્યાં છે એક વાત કે જ્ઞાનીઓના તો ત્યાં ટોળા છે, ટોળે ટોળા છે. પ્રભુ ઉત્તમ નિમિત્ત છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ્યાં ભગવાનના સમોષણની અંદર બોધ પૂરો થાય ને બહાર નીકળે ત્યારે જીવોના પરિણામોની અંદર એટલી બધી શાંતિ, ક્ષમતા હોય છે કે જે આપણને એમના દેહમાંથી પણ મધુરપણે ઝરતી જોવામાં આવે છે. એટલો ત્યાં ફરક છે, ચોક્કસ ફરક છે. કેમ કે એક તો ભગવાનના સમોષણમાંથી જે જીવ આવી રહ્યો છે એનો અણુ પરમાણુ, એક એક અણુ પરમાણુ પણ એટલું વિકસિત થયું છે કે ઈ પોતામાં રહેવા તૈયાર નથી, પોતામાં એને રહેવું નથી. એને ભગવાનના સમોષણની અંદર જ્યાં ભગવાન બેઠા છે એમાં રહેવું છે. એટલો એને ભગવાન પ્રત્યે અણુ પરમાણુઓને જો પ્રેમ આવે તો પ્રભુ આ તો આત્મા છે. એક એક પ્રદેશ, એક એક ભગવાનનો પ્રદેશ જ્યાં છવાઈ જતું હોય સમોષણની અંદર, અને આપણા પ્રદેશોની સાથે જ્યારે કોઈ સંધિ કરતું પ્રવર્તે પ્રભુ, તો ત્યાંના પરિણામોની અંદર કેટલો બધો ફરક હોય છે. અને અહીં ભરત ક્ષેત્રની અંદર એવા વિચિત્ર લોકોની વચ્ચે આપણે ઘેરાઈ ગયા છીએ કે સભા ઠીક છે, અહીંયા બેઠા છીએ તો શાંતિ છે, સત્સંગમાં શાંતિ છે, જ્યાં સુધી ભગવાનના વચનો વંચાય, એની વિચારણા થાય ત્યાં સુધી શાંતિ છે. પણ જેવો આ પ્રસંગ પૂરો થાય એટલે અસત્સંગના ઘેરામાં એવા ઘેરાઈ જઈએ છીએ પ્રભુ, છૂટવું કઠણ પડે છે. આટલો ફરક છે. તો હવે જવું છે મહાવિદ્ય ક્ષેત્રની અંદર જ્યાં ભગવાન બિરાજે છે, તો પ્રભુ પુણ્ય પણ ભેગું કરવું પડશે. અને એ પુણ્ય ભેગું ક્યારે થશે કે જેટલી
વિશેષ વિશેષ સ્મૃતિ દેવગુરુ શાસ્ત્રની અને એના મંત્રની માળાઓ એક આત્માને અનુસરીને જો કરવામાં આવે તો નક્કી 5 મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈક એક ક્ષેત્ર મળવાનું છે કે જેમાં ભગવાન તીર્થંકર સમોષણની અંદર બિરાજમાન હશે, જ્ઞાનીઓના ટોળે ટોળા હશે, તારા પરિણામ પણ ત્યાં શાંત થશે અને ઉત્તમ નિમિત્તોની વચ્ચે તો એવો ઘેરાઈ જઈશ પ્રભુ કે આનંદ આનંદ અને આનંદ. એવી જો તું ઈચ્છા કરતો હોય તો દિવસમાં સેંકડો વખત તારું જે ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની અંદર તારો પરમાત્મા બિરાજે છે એ ક્ષેત્રમાં રહેવાનો પ્રયત્ન કર. એ ક્ષેત્રને વારે ઘડીએ દિવસમાં સેંકડો વખત, હજારો વખત યાદ કર. તારા ઘરને યાદ ન કર, તારી ફેક્ટરી દુકાનને યાદ ન કર, તારા કુટુંબને યાદ ન કર, તારા પરિવારને યાદ ન કર. પણ જો સ્મૃતિ આવે તો એ સ્મૃતિ તારા પ્રભુની આવે અને એ પ્રભુ જ્યાં બિરાજે છે એવા ક્ષેત્રની, એટલે કે એનો પ્રદેશ અસંખ્યાત ક્ષેત્ર છે, એવા પરમાત્માની સ્મૃતિ સમય સમયે તને આવે, એનો તને મહિમા આવે. એવા ક્ષેત્રમાં રહેજે કે જે ક્ષેત્રમાં રહેવાથી તને હવે ભગવાનના સમોષણનો યોગ મળે. અહીંથી ઉત્તમ સાધના પ્રાપ્ત કરી અને નંબર 1 આરાધક. નંબર 1 ક્યારે કહેવાય? કે અહીંથી ઉપસમ સંકિતને પણ લઈને જાય તો એ સંકિત નામનું જે ધન છે એને લઈને જાય તો નંબર 1. તારી સભા જુદી હશે પ્રભુ, ત્યાં જ્યાં અજ્ઞાનીઓ હશે ત્યાં તારી સભા નહીં હોય. સમોષણમાં તો સહેજે સહેજે તમારા પદ પ્રમાણે તમારું કદ વેતરાય છે. બસ માત્ર શરત એક જ છે કે તને અહીંયા તારે પ્રભુમાં રહેવાનો પ્રયત્ન કરવો પડશે. એ કેવી રીતે રહેવાય એ સત્પુરુષો દ્વારા તને જાણી લેવું પડશે, જાણી અને શીખી લેવું પડશે. જાણવાને શીખવામાં ફરક છે. જાણવું ઇન્ફોર્મેશન છે ને શીખવું એ પરીક્ષા છે. શીખવું પડશે ભાઈ, તારે જાણવું પડશે, શીખવું પડશે અને પછી એનું આચરણ કરવું પડશે. ત્યારે તને મહાવિદેહ ક્ષેત્ર મળશે. નહીતર પહેલા મળેલું મહાવિદેહ ક્ષેત્ર પણ તારા હિસ્સામાં જેટલું તને જોવામાં આવ્યું છે એ બધું અત્યારે કામનું નથી આવ્યું. કામનું મળ્યા છે તીર્થંકર પણ કેવલીઓની વચ્ચે પડતું કોરો રહી ગયો છે. અહીંયા તો કે છે કે સત્પુરુષ એક અને લાખો જીવ. તો એક સત્પુરુષોની અંદર એટલી શક્તિ હોય છે કે લાખો જીવોનું કામ થઈ જાય છે, એ કરી આપે છે. એનો અર્થ કરી આપે છે એનો અર્થ કે જીવની એટલી પોતાની તૈયારી જોઈએ, ઉપાદાન જાગૃતિનો લક્ષ્ય જોઈએ. જાગૃતિનો લક્ષ્ય જોઈએ. પહેલા જ્ઞાન દ્વારા નિર્ણય તો કરે કે હું આત્મા છું, ત્રિકાળ શુદ્ધ, વર્તમાનમાં પરિપૂર્ણ, જ્ઞાનથી ભરેલો, દર્શનથી પરિપૂર્ણ. એવું પહેલા પોતાના આત્મામાં રહીને નિર્ણય કરે. પર્યાયમાં બેસીને નિર્ણય ન કરે, દ્રવ્યમાં બેસીને નિર્ણય કરે. એને વાતો કરવી હોય, એને આરાધક થવું હોય, ધ્યાન કરવું હોય તો દ્રવ્યમાં બેસીને કરવું પડશે. પર્યાયમાં બેસીને નહીં થઈ શકે. અને જો થઈ શકે તો પૂર્વે નથી થયું એ ખાતરી છે કે અત્યારે એનું ફળ દેખાય છે. બાકી તો છે પ્રભુ
કે જ્યાં પ્રભુ છે ત્યાં અત્યારે દેવો, ઇન્દ્રો, નરેન્દ્રો, શકેન્દ્રો ભગવાનને લડીને વંદન કરે છે. એ જોગ એમને છે, એટલો યોગ આપણને નથી. અને મળ્યો છે તો એટલા નજીક જઈ શક્યા નથી પ્રભુની, કેમ કે એટલું પુણ્ય ત્યાં પણ ઓછું પડ્યું. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ જય ગયા ત્યાં પણ ત્યાં એટલું પુણ્ય ઓછું પડ્યું કે એવો યોગ ન થયો કે ભગવાનની નજીક જઈ અને ભગવાનને આમ લડીને વંદન કરીએ, એવો યોગ ત્યાં પણ ન થયો. બેઠો સભામાં શાંતિથી. દરેક જગ્યાએ પુણ્ય જોઈએ છે. તમારે એક સામાન્ય ઓફિસરને મળવું હોય એમાં તમે ભાગ્યશાળી માનો છો તો કે હા અમારું કામ થઈ ગયું. અરે ઓળખીતા નીકળી ગયા. ઓલા સાહેબ મારી બાજુની બિલ્ડિંગમાં જ રહેતા હતા, પણ આમ રોજ મળીએ. પણ મોસમની અંદર પણ આ શકેન્દ્ર, ઇન્દ્ર, નરેન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર, બીજા નજીકના દેવો અને એવા મનુષ્યો કે જે ભગવાન થવાની બિલકુલ તૈયારી છે, શાઈક લઈને બેઠા છે, ઉપશમ લઈને બેઠા છે, ક્ષયોપશમમાં રમે છે, એવા મનુષ્યો ભગવાનની નજીક જવાના અધિકારી છે. જેમ તારો કોઈ ઓળખીતો હોય ઓફિસર તો તું નજીક જઈને વાત કરી શકે, પણ તારી સાથેનો નહીં. એને વાત છે. એ લાયક છે. એનો મતલબ નહીં કે તું નાલાયક છો એમ નહીં, પણ એ લાયક છે, અધિકારી છે. એ ભગવાનની નજીક જવાનો અધિકાર એને પ્રાપ્ત કર્યો છે તો પોતે એને પોતાના આત્માને નજર સમક્ષ રાખી કરીને એવી ઉપાસના કરી છે, આત્માની એવી આરાધના કરી છે કે જે ભગવાનની નજીક જઈ શકે છે. ઓળખીતા છે ને અમારા કોઈ ડોક્ટર MD MS બતાવવું છે તો કે હા મારી પાસે લિસ્ટ છે 4-5 જણાનું. સરસ છે. આ દર્દના ખાસ નિષ્ણાત છે, માસ્ટર છે. તો કે તમને ઓળખે છે તો કે આપણા ઘર જેવા સંબંધ છે. તો કે જરા મારે બતાવવું છે તો કે હું ચાલીશ. એમાં શું થયું? નથી કેતા સવારમાં હું આવીશ, સાથે આવીશ. અને પછી એને જે આત્મસંતોષ છે કે કોકની ઓળખાણથી હું એ ડોક્ટર પાસે ગયો અને મારું નિદાન સાચું થયું, બહુ સારી રીતે મને તપાસ્યા, બધું પૂછ્યું, દવા પણ બહુ સારી રીતે આપી, બધો આપનો ઉપકાર છે. આપ એમને ઓળખતા હતા તો આ બધો યોગ થયો. આપણે તો ઓળખતા નહોતા, નવા હોઈએ તો કઈ આપણા ઉપર ધ્યાન આપે નહીં. આ બધા જૂના બેઠા છે હે કે નવા છે? આ બેઠા છે એ બધા નવા છે કે જૂના? પ્રભુ આત્માને શું નવું ને શું જૂનું. એવી રીતે જ્ઞાનીઓની નજીક, સત્પુરુષોની નજીક અને સમાગમ તો કોઈ ભાગ્યશાળીને મળે છે. અને મળ્યા પછી એનો મહિમા તો કોકને આવે છે. આ બે વસ્તુ જેને મળી અને એમાં પણ જો ખરેખર મહિમા આવ્યો અંતરથી તો એ પોતાની ઉપાદાનની જાગૃતિનું મુખ્ય કારણ છે. કાર એને શું કરશે? એને ક્ષેત્ર શું કરશે? પછી એ મહાવીરનું હોય કે ભરત ક્ષેત્રનું હોય કે ગાતુકી ખંડનું હોય, એને શું છે ક્ષેત્ર સાથે? અને આમે સિદ્ધાંત છે કે વિશ્વની અંદર 6 દ્રવ્યો છે એ એક બેકનું કઈ કરતા જ નથી. એમાં કડીકાર છે એમ તમારું નુકસાન પણ નહીં કરે, અને સુષમ કાળ હોય ચોથો એ તમને લાભ નહીં કરે. મહાવિદ્ય ક્ષેત્રમાં સદાય ચોથો કાળ છે, પણ ચોથો કાળ છે માટે લાભ નહીં કરે તમને, કેમ કે તમે કાળ નથી.
તમે તો આત્મા છો, પ્રભુ ભગવાન છો, બે જાત જુદી છે. હા, તમે કાળ હો તો તમને લાભ કરે, કેમ કે એક દ્રવ્ય થઈ ગયું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને એક જાતિ અપેક્ષા એ લાભનું કારણ થાય. પણ તમે તો આત્મા છો પ્રભુ, તમે કાળ થોડા જ છો. એ વાત કરે છે. જો આ ભાઈ ભગવાન ને તો કોઈ ઊંચ નીચનો સવાલ જ નથી. ગમે તેવો જાતિ અપેક્ષાએ કે ગોત્રની અપેક્ષાએ નીચ ગોત્ર હોય કે નીચ જાતિ હોય તો પણ ભગવાનનું શરણું જેને સ્વીકાર્યું, એની વાણી સાંભળી અને અંદરથી સાચો ન્યાય આવ્યો, ભગવાનની વાણીમાં આવેલી વાતનો પોતાના જ્ઞાનની સાથે ન્યાયનો વિચાર થયો, તો આત્મા પ્રભુ એવો પવિત્ર છે કે પોતાને સ્વાધીનપણે રહી અને આનંદ સ્વરૂપની અંદર ખરેખર પોતે બધું સમજી લે છે. એને સમજવા માટે પછી કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર નથી. પોતાની બુદ્ધિ, ભાવ અને પોતાનો આત્મા, ત્રણ પતી ગયો. પછી એને કોઈ બહારની વ્યક્તિની જરૂર નથી ભગવાનને ઓળખવામાં, ઓળખાવવામાં, ઓળખવામાં. એટલે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લો એમ કહ્યું છે. તે કઈ વર્તમાનમાં ધોખારૂપ નથી. આ કાળ ધોખારૂપ નથી કે કાળ તમને મોક્ષ માર્ગે જતા અટકાવશે. તો કૃપાળુ દેવને અટકાવ્યા હોત, ચોક્કસ અટકાવ્યો હોત કાળે. કે જે કૃપાળુ દેવે પૂર્વે ઉપશમ શ્રેણી માંડી અને 11મા ગુરુસ્થાનકને સ્પર્શ કરી આવ્યા, ત્યારે તો ચોથો કાળ હતો. ત્યારે તો તીર્થંકરનો સમય હતો. તીર્થંકર હતા તે કાળમાં, કારણ કે એના વગર તો શ્રેણી મંડાતી નથી. એવો એક સિદ્ધાંત છે કે શ્રેણી જીવ ત્યારે માંડે કે જ્યારે ભગવાનનું સમોષણ હોય. તો ત્યાંથી આ પ્રભુએ કંઈક એવું થઈ ગયું અને કોઈક એવા નિમિત્તને આધીન થઈ અને જે કાર્ય ત્યાં પડવાનું તો એ પડીને રહ્યું. અને આ પંચમ કાળ કે જે કાળની અંદર પ્રભુએ એક જ ભાવ એવી સ્થિતિને પોતાના આત્મામાં, આત્માની આરાધનની સ્થિતિ, આરાધકની સ્થિતિ પ્રાપ્ત કરી અને એક ભાવ બાકી રાખ્યો, એ આ પંચમ કાળમાં, આ પંચમ કાળમાં થયું. જે ચોથા કાળમાં ન થયું અને ચોથા કાળની અંદર થયેલી ભૂલોનું વર્તમાન અહીં એને સ્મૃતિમાં લઈ લઈને એ ભૂલ ફરી ન થાય એની જાગૃતિ પણ આ જ્ઞાન સ્વભાવે રાખી અને પોતાનું કાર્ય એટલે સુધી કરી ગયા કે તેથી દેહ એક જ ધારીને બસ. હવે જે શ્રેણી હશે એ સપક હશે, ઉપસમ નહીં હોય. સમજાય છે? હવે જે શ્રેણી માંડશે મુનિ થઈને એ શ્રપક હશે કે જ્યાં પડવાનું નિમિત્ત નથી. ઉપસમમાં 11મું ગુણસ્થાનકે પડવાનું નિમિત્ત છે. જ્યારે શ્રપક શ્રેણીની અંદર મુક્તિ સિવાય બીજું કાંઈ હોઈ શકતું નથી. અને એ સ્થિતિ અહીં કૃપાળુ દેવ પામ્યા. તો એમને ક્યાં કાળ નડ્યો? આપણને નડે છે. શું કરીએ? શું કરીએ? કર્મ એવા છે, કાળ એવો છે. અને પછી કાંઈ ન થાય તો જીવો ઉપર તો બીજા જીવો ઉપર તો દોષે નક્કી ઢાળવાનો. કારણ કે એની અનાદિની ટેવ છે બીજા ઉપર ઢોળી દેવું. પોતાના આનંદના સ્વભાવથી પોતે સમજી લે છે કે પોતાનું જે પવિત્ર સ્વાધીન એવું જે આ જ્ઞાન છે પરને આધીન હોતું નથી, થતું નથી. પોતે માને છે એ ન્યાય નથી, એ અન્યાય છે.
આ જીવ બીજાને આધીન થઈને દોષ કરે એ ન્યાય નથી, એ અન્યાય છે. અને આવું અન્યાય એને પોતાની જાત ઉપર પણ કર્યું છે અને બીજા ઉપર પણ કર્યું છે. એવા ચુકાદા એને અન્યાયના અનંત કાળમાં અનંતી વાર આપ્યા છે અને પોતે પણ ભોગવ્યા છે. એવા અન્યાયના ચુકાદા આ જીવે પોતે પણ ભોગવ્યા છે. અને હજી જો નહીં સમજે તો હજી એ ભોગવશે. એમ મોક્ષ માર્ગ બહુ લોપ છે. લોપાઈ ગયો છે કે ત્યાં આવરાઈ ગયો છે, છુપાઈ ગયો છે કે ત્યાં ખોવાઈ ગયો છે. મટી નથી ગયો, મટી નથી ગયો, નાશ નથી થઈ ગયો. જો નાશ થઈ ગયો હોત, જો મટી ગયો હોત તો આ કાળમાં જ્ઞાનીઓનું આવવું જ ન થાય. એક વાત. બીજી વાત એમ છે કે આચાર્યોએ જીવોની આરાધના માટે આ શાસ્ત્રોની રચના જ ન કરી હોત. જ્યારે એમણે આ શાસ્ત્રોની રચના કરી છે તો એ શાસ્ત્રોની રચના એમ સૂચવે છે કે મોક્ષ માર્ગ છે મોક્ષ માર્ગ, અને એનો ઉપાય પણ છે કે નથી. ચોથું ગુણસ્થાનક તે મોક્ષ માર્ગ છે. ચોથું ગુણસ્થાનક ઉપશમ સંકિત તે મોક્ષ માર્ગ છે. પણ સાહેબ એ તો પછી સંયમ લેવાય ને પછી આવે કે નહીં? તો કે સંયમ લેવાય એ મોક્ષ માર્ગ નથી, પણ એ મોક્ષ માર્ગનું ફળ છે. સંયમ લેવાય એ મોક્ષ માર્ગનું ફળ છે, પણ મોક્ષ માર્ગ તો શરૂ થાય છે ચોથેથી. આ વાત આપણને કૃપાળુ દેવે આ પંચમ કાળની અંદર સ્પષ્ટ કરી અને વિશેષ સ્પષ્ટ કરી આચાર્ય કુંદકુંદ ભગવાને. અને જેને વિસ્તારથી વિશેષ કરીને એ સોનગઢના મહાસંતે એમ કહી દીધું કે ચોથું ગુણસ્થાનક એ સમ્યક્ત્વનું ગુણસ્થાનક છે. એ પ્રતીતિ રૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. અત્યાર સુધી માત્ર પ્રતીતિ રૂપ લેવામાં આવતું હતું. પ્રતીતિ નામ શ્રદ્ધા રૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. અને દેવોને પણ એ પદ પૂજ્ય છે. આ વાત એમણે બહુ સ્પષ્ટતાથી શાસ્ત્રો દ્વારા અને પોતાના અનુભવ દ્વારા પ્રસિદ્ધ કરી છે. અને એ અહીંયા પ્રાપ્ત થઈ શકાય છે, કરી શકાય છે. તો એ મોક્ષ માર્ગ છે. કરવું છે જેને, એને આ કાળની અંદર પણ કોઈ સાધનની કમી નથી. અને જેને નથી કરવું એને બાનાની પણ કોઈ કમી નથી. 1000 બાના નહીં, લાખ બાના આપી દેશે. નથી કરવું જેને, બહુ લોપ આવરાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, નાશ નથી થઈ ગયો. તે કૃપાળુદેવ અહીંયા કહે છે કે ભાખ્યું અત્ર અગોપ્ય. હવે અમે જે આ કહેવાના છીએ આત્મસિદ્ધિની અંદર એ મોક્ષ માર્ગને એકદમ સ્પષ્ટ કહીશું કે છે મોક્ષ માર્ગ છે, તો એનો ઉપાય પણ હોઈ શકે તો છે એમ લેવામાં આવે. સ્થાનક પાંચમ નહીં પામીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમું એમાં નહીં સંદેહ. સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે, મોક્ષના ઉપાયમાં જે વર્તે એને ખબર પડે મોક્ષ છે કે નહીં. બીજા કોને ખબર પડે? મારે કોઈ ગામે જવું હોય ને કોઈ મને કહે કે અહીંયાથી તમે 8 કિલોમીટર જશો તો એ ગામ આવશે, તો શ્રદ્ધા રાખીને હું પગ ઉપાડું તો એ ગામ આવે? કેમ? અહીંયા બેઠો બેઠો શ્રદ્ધા કર્યા કરું છું,
શ્રદ્ધા કર્યા કરું છું. છે ગામ ત્યાં શ્રદ્ધા કર્યા કરું છું. એમ આવે ગામ દેખાય? એમ ગામ ન દેખાય. હું શ્રદ્ધા કર્યા કરું છું. કૃપાળુદેવ છે કૃપાળુદેવ જ્ઞાની છે અને મારું કામ કરવાના છે એમ શ્રદ્ધા રાખે કામ ન થાય. પગ ઉપાડવા પડે, પુરુષાર્થ કરવો પડે. એ ગામ છે કે નહીં એની જે પ્રતીતિ કરી છે આ જીવે જ્ઞાનમાં એનો અનુભવ કરવો પડે. એના વગર ન થાય. એને કરવું કાંઈ નથી અને જ્ઞાનીઓ ઉપર છોડી દેવું છે. ભગવાન પાસે જાય તો ભગવાનને કે ભગવાન મારું કામ કરજો ભલા, નહીં તો નહીં કરો તો તમે ભગવાન છે ના, તમને માન્યા છે તો કામ કરજો અમારું, અને ન કરે તો બદલી નાખે ભગવાનો. એવા છે આ પંચમકાળના, ભગવાનને બદલી નાખે. પોતે ન બદલે પણ ભગવાનને બદલી નાખે. હા, કૃપાળુદેવ કહે છે કે આ કાળ છે જરાક છે એનો મતલબ એમ કે એવા પ્રકારના જીવો છે અહીંયા કે જેનું પુણ્ય બહુ હીન છે. મનુષ્ય ભાવ કોઈક દાન પુણ્યથી, કોઈ એવી શુભ ક્રિયાથી પૂર્વે આરાધેલું છે તો અત્યારે મનુષ્ય ભાવ તો મળી ગયો, પણ એ મનુષ્ય ભાવમાં જે હોવું જોઈએ તે મનુષ્યપણું નથી. ફરક આટલો થયો. મનુષ્યપણું મળ્યું, મનુષ્ય મળ્યો, પણ મનુષ્યપણું ન મળ્યું. એટલી પુણ્યની હીનતા થઈ. એ હિસાબે જોવા જાવ તો કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિરતા કરવી જોઈએ ત્યાં થતી નથી. એ વૃત્તિઓ જ્યાં સ્થિર થવી જોઈએ, પોતાની વર્તમાન પર્યાય જે પરિણમન સ્વરૂપ છે એને આત્મા ત્રિકાળી જે ધ્રુવ વસ્તુ છે ત્યાં સ્થિર કરવી છે, એ થતી નથી. એ વાત સાચી છે. કરવા ધારે છે પણ થતી નથી. કરવા ધારે છે, કરવાનો ઉદ્યમ હજી શરૂ કર્યો નથી. કરવા ધારે છે. શું કીધું? સમજાણો? કરવા ધારે છે, ઉદ્યમ શરૂ નથી કર્યો. ધારે છે એનો મતલબ એ કે ધારણા જ્ઞાનમાં એને એમ લઈ લીધું છે કે જ્યારે પણ મને ઈચ્છા થશે ત્યારે હું મારા આત્માને મળી લઈશ. હવે એ ઈચ્છા ક્યારે થાય એનું કોઈ નક્કી સમય નથી. મરણ બી આવી જાય વચમાં, કાંઈ ઠેકાણું નહીં. પણ ઉદ્યમ શરૂ કરે તરત જ કે મારે કરવું છે, એની સાથે જો કામે લાગી જાય તો કૃપાળુદેવની આ વાત છે. વચનામૃત 176 લીધું છે કે કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિરતા કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. એ કરી શકતો નથી એમ કૃપાળુદેવે કીધું. થઈ શકતી નથી એમ નથી કીધું. આ બે વાતનો અંતર ફરક છે. સમજાય છે ને? એ બે વાતનો અંતર ફરક સમજાય છે બેનો? બેમાં ફેર છે. કરી શકતો નથી, કરી શકતો નથી એટલે એટલી પુરુષાર્થની એની મંદતા છે. થઈ શકતો નથી એમ નહીં. પુરુષાર્થ કરે તો આ કાળની અંદર પણ જીવો અત્યારે પણ એ આત્મદ્રષ્ટિ સાધ્ય કરી અને આત્મ સંવેદનાથી પોતાના આત્માનો જે પ્રકાર જે સ્થિતિએ હોય તે સ્થિતિએ પોતે વર્તમાનમાં અનુભવ કરી અને પોતાને મુક્તિ સ્વરૂપ માની લે છે. અને એ માન્યતા એને મોક્ષ સુધી એ ઉત્તમ સાધન તરીકે રહી જાય છે. ઉત્તમ સાધન.
સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય. આ સત સાધન છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો સાધન હોય આ વિશ્વની અંદર આત્માને પ્રાપ્ત કરવા માટે તો એ આ સાધન છે. કયું? કે વ્રતિની સ્થિરતા. વ્રતિ નામ વર્તના પર્યાય, એની સ્થિરતા. પર્યાયની સ્થિરતા પર્યાયમાં ન હોય, અવસ્થામાં ન હોય. એ અવસ્થાની સ્થિરતા દ્રવ્ય ત્રિકાળી ભગવાન આત્મામાં હોય કે જ્યાં નિરંતર આનંદથી પોતે ભરેલો છે, સ્વભાવથી શુદ્ધ છે, પરિણામની અંદર મોજ છે, આનંદ છે, અનુભવની અંદર સુખ અને શાંતિ છે. જોઈએ છે પ્રભુ, અહીંયા તો શોધે છે બારમાં શાંતિ. જગતના ભૌતિક પદાર્થોની અંદર શાંતિ જુએ છે, ત્યાં મેળવવા પ્રયત્ન કરે છે, મથામણ કરે છે, દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે, ભ્રમણા છે. અને જ્યાં સુખ છે ત્યાં જવું નથી. તો જ્યાં વૃત્તિની સ્થિરતા કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. થઈ શકતો નથી એમ નહીં, થઈ શકતી નથી એમ નહીં, કરી શકતો નથી. એટલો એનો પ્રમાદ છે ત્યાં. અને તરત જ કૃપાળુદેવે કીધું કે સદધર્મનો એમાં લોપ રહે છે. સદધર્મ, સતધર્મ, આત્માનો જે મૂળ ધર્મ છે જાણપણું, આત્માનું જે મૂળ ધર્મ છે જ્ઞાતા દ્રષ્ટાપણું, એનો લોપ રહે છે. એટલે મારે આ કરવું છે એવા પ્રકારની કર્તા બુદ્ધિએ પ્રવર્તનારો વૃત્તિઓને, એટલે કે પોતાની વર્તનાઓને, એટલે કે પોતાની પર્યાયને સ્થિર નહીં રાખી શકે. આ એની માસ્ટર કી છે. જો જીવ સમજે તો અત્યારે આ જ ક્ષણે ત્રિકાળી ધ્રુવના આશ્રય ધર્મ થાય છે એમ જ્યાં આચાર્યોએ અને જ્ઞાનીઓએ કહ્યું છે એને અત્યારે સત સાબિતી રૂપે અને સાક્ષી રૂપે જ્ઞાનીઓની અત્યારે કહી શકે છે. એટલે સદધર્મનો લોપ રહે છે. કેમ લોપ રહે છે એનું કારણ આપે છે આ પત્રમાં જ. તો કે એક તો મુમુક્ષુપણાનું જે લક્ષણ હોવું જોઈએ. મુમુક્ષુનો અર્થ છે મોક્ષનો ઈચ્છક. મુમુક્ષુ એટલે માત્ર વ્રત તપ જપમાં રોકાયેલો એ મુમુક્ષુ નહીં. મુમુક્ષુ એટલે શ્રાવક, અને શ્રાવકનો અર્થ છે મોક્ષનો ઈચ્છક, મુક્તિનો ઈચ્છક. એ અત્યારે આ કાળમાં કચાસ. બીજું કારણ કૃપાળુદેવે કીધું કે સરળપણું નથી. જીવમાં સરળપણું નથી. માયા છોડતી નથી, માન ઘટતું નથી, લોભ કસાય હટતો નથી. જેથી કરીને અનેક પ્રકારના દૂષણો સમય સમયની અવસ્થાઓની અંદર પોતાને ઘેરી વળે છે. એ ઘેરવાપણું એનું જે છે એ ક્યારે છૂટે કે જીવ જો સરળ થાય તો. સરળ કેવી રીતે થાય? તો કે સહજતાએ, કે જે સમયે જે ક્રિયા થાય છે અંતરંગ કે બહિરંગ, એ ક્રિયાનો માત્ર પોતે જાણનાર રહે, કરનાર ન રહે તો સરળપણું સેજે આવીને ઊભું રહે છે. ખોટું થઈ જાય તો ખેદ નથી કરતો, સારું થાય છે તો એને આનંદ નથી આવતો. બસ જે થાય છે તે ઠીક છે, આમાંય કંઈક સારું થવાનું હશે, કંઈક હિત થવાનું હશે, એવા પ્રકારની જ્યાં વૃત્તિ પોતાની આત્મા તરફ વળેલી અનુભવાય છે એનું નામ સરળપણું છે. લુચ્ચાઈ નહીં, માયાવી પ્રકાર નહીં, ખંધાઈ નહીં, બદમાશી ને નહીં, કપટ નહીં,
આ બધું નહીં નાસ્તીથી અને જ્ઞાતા દ્રષ્ટાપણું સહજ રીતે જેમ થતું હોય તેમ થયા કરે, પોતે એને જોયા કરે, તો એ સરળપણું એનું નામ. આ નથી એને કારણે નિવૃત્તિ નથી. સાહેબ શું વાત કરો છો? આમાં અહીંયા 50% તો નિવૃત્ત બેઠા છે. નિવૃત્ત નથી. નિવૃત્તિ કોને કહેવાય ભાઈ? અતિ નિર્જરતાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત લહો. નિવૃત્ત એ હોય કે સમય સમયે જેના આત્માના કર્મોની નિર્જરાની વિધિ થતી હોય એનું નામ નિવૃત્તિ. કર્મોથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્તિ. અને એ પણ કરવી નહીં, કેમ કે જેવી કર્મથી નિવૃત્તિ થઈ તેવી ધર્મમાં પ્રવૃત્તિ થઈ જ જાય છે, એવો નિયમ છે. કેમ કે ઉપયોગ જે આત્માનો છે એ બે માંથી એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. જેવી તમારી સમજણ, જેવો તમારો અધ્યાસ, જેવો તમારો અભિપ્રાય, એ પ્રમાણે અંતરમાં આત્માની, જ્ઞાનની, દર્શનની, ચારિત્રની એ ત્રણેય સ્થિતિઓ એ વર્તનારૂપ થતી જાય છે. અભિપ્રાય પ્રમાણે બધું ચાલ્યા કરે છે. એનું નામ સરળતા, સુગમતા. નિવૃત્તિ, સત્સંગ, એનો અભાવ, એ સાધનોને લઈને આ જીવ પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ કરી શકતો નથી. એટલે પરમ દુર્લભતા છે. અને એ પરમ દુર્લભતા પોતાના કારણે છે, અને છતાં તે કાળ ઉપર દોષ આપ્યા કરે છે. પોતાને કારણે સત્સંગની ખામી છે, નિવૃત્તિની ખામી છે, સરળપણાની ખામી છે અને મુમુક્ષુપણાની ખામી છે. એ ચાર ખામીઓ છે, એને જોતો નથી અને કાળ ઉપર દોષ આપી દે છે. અને હવે જઈશું મહાવિદ્ય ક્ષેત્રમાં. અમે આ સ્થિતિએ જવું કઈ કામનું નથી. ભલા ખ્યાલ રાખજો. અત્યારે જે સ્થિતિમાં આપણે હોઈએ એ સ્થિતિમાં ત્યાં જવું કઈ કાર્યકારી નહીં થાય. જરી આકરું છે પ્રભુ. દીકરાને 1000 વખત યાદ કરીએ, ધર્મપત્નીને લાખ વખત સંભાળીએ, દુકાન ફેક્ટરીઓ ધનને દિવસમાં સેંકડો વખત યાદ કરીએ, ભગવાનને ક્યારે યાદ કરીએ? રવિવારે 1 કલાક અને હમણાં 1.5 કલાકનું ક્લાસ, 2.5 કલાક. ભગવાન માટે તો ઘણું થઈ ગયું આટલું. ભગવાનને પછી જોઈએ કેટલું? અને આમે પોતે તો ભગવાન જ છે, એની પાસે ક્યાં ખોટું ઓછું છે? આ તો વધારાનું આપણે આપીએ છીએ 2.5 કલાક. સાચી વાત છે. ભગવાન તો ભગવાન છે, એને બીજાની શું જરૂર? આપણે 2.5 કલાક આપીએ છીએ, ઘણું છે. અને ભગવાન કઈ બીજા ઉપર ડિપેન્ડ છે એમ કરીને વળી પાછા તર્ક છે ને. આ તો કુતર્કીઓનો તો આ કાળમાં કઈ દુકાળ થોડો જ છે. ભગવાન પાસે ઓછું છે. અનંત ગુણનો સ્વામી છે, અનંત શક્તિઓનો ધરનાર છે, તો આપણે શું આપીએ એને? આપણે યાદ કરીએ તો યાદ આવે એવું છે, અને આપણે યાદ કરીએ એમાં આપણને ફાયદો કઈ શું? તો પોતાને યાદ કરે તો પોતાને ફાયદો, આપણને શું? આવા તો તર્ક કરે બધા, કુતર્ક જેવા તર્ક. આ બધા ઓલા ક્રિયાવાદીઓમાં જાય છે. અક્રિયાવાદીઓમાં, અક્રિયાવાદી, શુષ્ક. એ પરમ દુર્લભ છે. આ પરમ દુર્લભ છે. આત્મા પૂર્ણ છે એવું શુદ્ધ સ્વરૂપનું ભાન જે કાળે વર્તે છે તે કાળને વંદન કરો ને પ્રભુ. જો હવે કાળની કોઈ અસ્થિથી વાત કરી કે જે સમયની અંદર, કાળ કહો સમય, કે જે સમયની અંદર જે પર્યાયે આત્મા પરિપૂર્ણ તત્વ છે અને એનું શુદ્ધ સ્વરૂપ
કદી મલિન થયું નથી એવી જે જ્ઞાનની પર્યાય જ્યારે ઉપયોગ સ્વરૂપ થઈ તો તે કાળને એટલે તે સમયને અને જે ક્ષેત્રે થઈ હોય તે ક્ષેત્રને નમસ્કાર કરો પ્રભુ. આ કાળની અસ્થિ, આટલી વાર સુધી તો કાળની નાસ્તીની વાત ચાલતી હતી. આ કાળની અસ્થિ પ્રભુ, જેને કાળ ભેદ નથી, જેને ક્ષેત્ર ભેદ નથી, જેને દ્રવ્ય ભેદ નથી, પ્રભુ એની શું વાત કરવી? એ તો એનામાં સુખી જ છે, અત્યારે પણ સુખી છે. દુઃખ તો તને છે અને તારું દુઃખ કાઢવા માટે જે સુખી એવો આત્મદ્રવ્ય પદાર્થ છે એને નિરંતર સ્મૃતિમાં લેવાથી અને એની સાથે એકતા જોડવાથી, એની સાથે તન્મયતા કરવાથી તને સુખ પ્રદાન થશે. સુખી છે હો, હા સુખી છે, જરાય દુઃખી નથી પ્રભુ એ, કેમ કે દુઃખ એનો સ્વભાવ નથી એટલે દુઃખી નથી. આત્માનો દુઃખ સ્વભાવ નથી અને છતાં આ જીવ નામનો પદાર્થ આત્માનો ધારક કહેવાય અને દુઃખી છે એમ કે તો એને શું જીવ કેવો કે અજીવ કેવો? તો એના માટે શાસ્ત્રોની અંદર અજીવ